ચા નાસ્તો કરવા માટે, બરાબર છે. એટલે નજીક જ છે, ઇન્ટ્રોટ હોટલની બાજુમાં જ છે. એટલે 11 નંબરની ગાડી પકડવી બહુ સારી, બરાબર. અને જોવા મળે ને ભાઈ બધું નવું નવું એકચ્યુઅલીમાં. એટલે 11 નંબરની ગાડી પકડવી બહુ સારી, બરાબર. અને જોવા મળે ને ભાઈ બધું નવું નવું એકચ્યુઅલીમાં. કે હું આવ્યો તો આ સરપ્રાઈઝ તમારા લોકો આગળ અત્યારે ખોલું છું. લિફ્ટનું બટન દબાવવાનું ખુલી ગયો. હું આવ્યો છું અહીં. એ પણ અમરેલીથી છે હે પ્રતાપભાઈ? હા, અમરેલીના કાઠિયાવાડીની મોજ હે. સો હાલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? ગડો હાલ કસકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે ઇન્ડિયાના પ્રમાણે તો 1:30 અને અહીંના પ્રમાણે 11:30. સો ઉઠી ગયો છું, રેડી થઈ ગયો છું અને હવે જવાની ઈચ્છા છે બહાર જઈને પહેલાં ચા ગોતીને ચા વાવી પીશ, ચા નાસ્તો કરીશ. અને આજે જે કામ માટે હું આવ્યો છું એ કામ આજે ખતમ કરવાનું છે, બરાબર છે. સો હવે બહાર જવાનું રેડી છે જ ઓલમોસ્ટ. મલયભાઈ હમણાં થોડી વાર રહીને આવવાના છે, પણ એમના પહેલાં આપણે આપણો ચા નાસ્તો વ્યવસ્થિત રેડી થઈ જાય, બરાબર છે. બહાર ગરમી તો બહુ સખત છે એવું મને દેખાઈ રહ્યું છે. સન ગ્લાસીસ પહેરો પડે એમ ક્લાસ લાગવો જોઈએ એમ એકચ્યુઅલીમાં, બરાબર. કાલનો વ્લોગ મને ખબર છે કે બહુ જ લેટ આવ્યો હતો, કેમ કે અહીંયાથી ક્લિપ સેન્ડ નથી થતી, નેટવર્ક નથી વ્યવસ્થિત, વાઈફાઈ બહુ જ ઓછું ને બહુ જ મોંઘું છે અહીંયાનું એકચ્યુઅલીમાં. સો અહીંયાથી નેટ વ્યવસ્થિત નહીં આવતું, એટલા માટે જોઈએ છીએ હજુ સેન્ડ નથી થઈ રહી. જ્યારે આ વિડીયો શૂટ કરું છું ત્યારે ગઈકાલની ક્લિપો પણ અત્યારે સેન્ડ નહોતી થઈ રહી. સો વ્લોગ બહુ જ એડિટ થવામાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે ને આ તે થઈ રહ્યું છે. સો જોઈએ છીએ કે શું થાય છે, શું કરીએ છીએ, બરાબર છે. આઈ હોપ કે વ્લોગ વ્યવસ્થિત એડિટ થઈ જાય તો શાંતિથી મોકલાઈ જાય અને શાંતિથી વિડીયો એડિટ થઈને અપલોડ થઈ જાય. ચલો, આજે તમને બહુ બધી જગ્યાઓ બતાવવાની છે અને શાના માટે આવ્યો છું એ પણ બતાવવાનું છે. ચલો લેટ્સ ગો, મજા આવશે, બ્લોગમાં બન્યા રહેજો. તો મારા ભાઈ નીકળ ગયા અભી બહાર, બરાબર છે. બહાર જઈએ છીએ, ચાય નાસ્તો કરીશું ને હા છે ભાઈ 11 નંબરની ગાડી પકડી પાડી છે આપણે એકચ્યુઅલીમાં અત્યારે ચા નાસ્તો કરવા માટે, બરાબર છે. એટલે નજીક જ છે, ઇન્ટ્રોટ હોટલની બાજુમાં જ છે. એટલે 11 નંબરની ગાડી પકડવી બહુ સારી, બરાબર. અને જોવા મળે ને ભાઈ બધું નવું નવું એકચ્યુઅલીમાં. એટલે આવું જ કરવામાં આવશે. ચા પીવાશે, ચા નાસ્તો કરીને પછી પાછા આવી. ઓકે, ચાલો લેટ્સ ગો. તો મારી ચા આવી ગઈ છે અને પીએ હવે. એકદમ મોડી હતી, મેં ડાયરેક્ટ પી તો લીધી પણ એકદમ મોડી હતી, પછી ભૂલી ગયો. પછી શુગર નાખવાની બાકી છે એટલે નાખી છે વ્યવસ્થિત. તકલીફ પડી બહાર આ તકલીફ. આપણે કેવી શાંતિ આમ ડાયરેક્ટ પી જ લેવાની હોય. અહીંયા લો ચા. સો ચા તો હું ખોટા ટાઈમે જ પીવા આવ્યો છું. આવ્યો તો હું એકચ્યુઅલી જમવા છું, પણ ચા પીધા વગર મને જમાય નહીં. એટલે પહેલાં મેં મંગાવ્યું ચા અને પછી મેં મંગાવ્યું જમવાનું. આ છે ફૂલ પ્લેટ અહીંયાની, અહીંયાના 28 દિરામમાં પડે છે. ટેસ્ટ કરીએ. ગઈકાલે હું અહીં જ જમ્યો હતો, જમવાનું બહુ મસ્ત હતું પંજાબી. અત્યારે જમી એટલે આપણને ખ્યાલ આવી જશે એવું છે એકચ્યુઅલી. ઓકે, સો જમી લીધું છે અને હવે ટેક્સી લઈને હું જઈ રહ્યો છું બીજા એક ફ્રેન્ડ જોડે. એનો પણ અહીંયા શોરૂમ છે, સો એના ત્યાં જઈ રહ્યો છું. ટેક્સી લઈને ત્યાં જઈએ અને પછી એનું એ શોરૂમ તો જોઈએ ને ભાઈ, કે બધું શું કરે છે દુબઈની અંદર. બધા પોતપોતાના કામમાં બિઝી છે, એમ છતાં આપણા માટે ટાઈમ કાઢે મોટી વાત છે, બરાબર. સો જોઈએ, તમને ત્યાં જઈને બતાવું ભાઈનું કામકાજ, બરાબર. આવી ગયો છું દુબઈના ઝૂલા પોઈન્ટમાં. ભાઈનું છે દીપભાઈના છે. ભાઈ બહુ મસ્ત બધી વસ્તુ પ્રોડક્ટ બહુ હેવી રાખો છો તમે. ઇન્ડિયાથી અહીંયા આવીને બૂમો પડાવો છો હે. થેન્ક યુ. દુબઈના રાજાઓને તમારા સોફામાં બેસાડો. એવી વસ્તુ છે ભાઈ, બહુ મસ્ત શોરૂમ છે. આવ્યા બેઠા છીએ બે ક્યારના ઝૂલામાં બેઠા વાતો કરીએ છીએ, મજા કરીએ છીએ. બીજું શું હોય અમારે. હમણાં નીકળીશું, ગરમી બહુ છે બહાર હકીકતમાં, એટલે બહાર જવાનું નહીં થતું. બેઠા છીએ શાંતિથી. કલર ચેન્જિંગ છે ફેસનો બધું. નીકળ્યા છીએ બ્રો ને બંને પેદલ યાત્રા પર માર્કેટ જોવા માટે. શું છે શું નહીં બધું જોઈશું. ગમશે કંઈક તો લેતા જઈશું, બરાબર. હેવી માર્કેટ, આખું ફૂલ માર્કેટ છે ભાઈ.
બે ભાઈઓ મોન્સ્ટર બીતા નીકળ્યા છીએ, જોવા આવ્યા છે અમે આ ફ્રેમ. બરાબર, ગરમી છે સખત હેવી. એકાદો એનો પેટ્રોલ પંપ ભાઈ આપણે ખોલ નાખીએ ઇન્ડિયામાં, તો સસ્તું પડે તો ગાડીઓ ફેરવા તકલીફ ના પડે. વાત કરી છે, બતાવો ને. સિગ્નેચર કરવા જવાનું છે. સિગ્નેચર થઈ જાય તો શાંતિ થાય. હે ત્યાં અમારે ત્યાં સુરતમાં એક મિત્ર છે ને, એને કીધું સિગ્નેચર કરવા આ ફ્રેમ છે દુબઈની ફેમસ. આટલી ઊંચી આપણા પાસે બિલ્ડિંગ નથી જેટલી ઊંચી અમને ફ્રેમ છે. લોકો અહીંયા ફોટા પડાવવા આવે સ્પેશિયલ. એ લોકોમાં હું આવી ગયો અત્યારે. હું ફોટો પડાવવા આવ્યો છું. ભાઈ સાહેબ ગરમી છે તોડી નાખે એવી. તો ફાઇનલી બ્રો શું લીધું આપણે? બખૂર અને પરફ્યુમ. બખૂર એન્ડ પરફ્યુમ, ધૂપમાં નાખવા માટે બખૂર. અચ્છા, સામે જવાનું. અહીંયાની બ્રાન્ચ છે પછી એમાંથી લીધા છે. પણ સ્મેલ હજુ અહીં સુધી આવે છે ભાઈ. આની સ્મેલ હે બહુ હેવી સ્મેલ છે, એમ કહેવાનો મતલબ બહુ હેવી. જો આટલે મહેકાય છે કે કંઈક લગાવ્યું છે આપણે, એમ કહેવાનો મતલબ નવું નવું લાગે. તો લઈ લીધું છે. આવું હવે ચાલુ કરશું ને ભાઈ શોપિંગ એન્ડ ઓલ, યુ નો. ચલો લેટ્સ ગો. ગાઈસ, હું પહોંચી ગયો છું હોટેલ પાછો with my small little bit shopping and all, you know, but I'm going somewhere. ક્યાં, કઈ જગ્યાએ, કેમ, શાના માટે, એ હમણાં હું તમને કહીશ, બતાવીશ કે ભાઈ હું અહીંયા જાઉં છું ને શા માટે જાઉં છું. ઓકે, સો અત્યારે હું આવ્યો છું પાછો હોટલ, કેમ કે આ બધું મૂકી દઉં તો મને હાથમાં લઈને ફરવામાં આવે, ચીડ ચડે. યુ નો, તમને ખ્યાલ જ છે આ વસ્તુ કે આપણને ગમતી નથી, બહુ થોડી ઓછી ગમે છે એમ એકચ્યુઅલીમાં. સો ચાલો, આ છે આપણો રૂમ નંબર. તમને લેવા પડશે કાકા. હે અથડાતા નહીં તમે? શું કીધું? ધવલભાઈ ને કાકા બે આયા છે મળવા અને કીધું ચાલો એક કંઈક શું ખાવા જઈએ ભાઈ કાકા આપણે? કોકી. કોકી એક દુબઈની આઈટમ છે ફેમસ. એટલે કાકાએ કીધું કે ભાઈ ચલો તમને લઈ જાઉં. કાકા તમે રોજ જોવો વિડીયો? આ રોજ જોવો ભાઈ? અરે ભાઈ થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ડેલી બ્લોગ તમારો, ઉન્નતિ દીદીનો, ઘાયલભાઈનો. અચ્છા, રોજ 3 પહેલા ઉઠું ને પહેલા વ્લોગ જોવાના, પછી પથારીમાંથી ઊભો થવાનું. વાહ ભાઈ વાહ. મતલબ ફોરેનમાં એક સારી વસ્તુ છે કે ભાઈ તમે બહારના દેશમાં આવો ને, તમારે વ્લોગ બનાવો છો, વિડીયો બનાવો છો. ઓળખો ને, પારુના વિડીયો. હા, ગુરુ પારુ. એ પણ મોડેલ, એ પણ આવી તમારા પછી. અચ્છા, એની માટે મારા ફોટા હતા. એવું? ચલો ગુડ ગુડ. આ વસ્તુ બહુ સારી છે. અમે વિડીયો બનાવીએ કે ભાઈ બહારના દેશમાં આપણને આપણા ગુજરાતીઓ મળી જાય, એના લીધે તકલીફો ના પડે અને સારી રીતે ફરી શકીએ. ઇન શોર્ટ હવે કાકા લઈ જાય છે ક્યાંક, એટલે જઉં છું એમની જોડે જોડે ફરું છું ક્યાંક. તો આ દુબઈની એક ફેમસ આઈટમ છે કોકી. આપણા આલુ પરોઠા જેવી દેખાય છે, ખાધા કેવી લાગે છે એ તો હું તમને ખાઈને જ કહી શકીશ. ધવલભાઈ લાવ્યા છે આપણને સ્પેશિયલ આઈટમ છે એમ કરીને ખાવા માટે અહીંયા, ને ખાઈએ એટલે ખબર પડે આપણને કે કેવી લાગે છે. ટેસ્ટ રિવ્યૂ હું તમને આપીશ. તમે દુબઈ આવો એટલે તમારે ખાવી કે નહીં એમ. ઓકે, કીધું છે બહુ મસ્ત છે, એટલે હવે જોઈને લાગે છે બહુ મસ્ત. જોઈએ હવે ખાઈને. તો ગાઈસ, અત્યારે અમે લોકો આવ્યા છીએ પાછા માર્કેટ ફરવા માટે. માર્કેટમાં ગમશે, લઈશું, ફરશું, મોજ કરશું. માર્કેટની મજા અલગ છે ભાઈ. બહુ મોટું માર્કેટ છે, ગોલ્ડનું, મોબાઈલનું, આ તે પ્લસ વોચીસનું, કોપી વોચીસનું. અહીંયા બધું બહુ મોટું મોટું માર્કેટ છે. અને બધું ફર્યા છીએ, જોઈએ છીએ બધી પબ્લિકને, અહીંયાના ભાવ, આ તે બધું બહુ જોવાલાયક વસ્તુ છે. એટલે બધું ફરીએ છીએ હાલ અને બધું જોઈએ છીએ આપણે. ભાઈ, હું તમને એક જબરજસ્ત વસ્તુનો અનુભવ અને એક વસ્તુ શેર કરવા માગું છું તમારા જોડે. જો કદાચ બાય ચાન્સ તમે દુબઈ ક્યારેક લાઈફની અંદર ફરવા આવો ને, તો ભાઈ મેં ગઈકાલે બી જમ્યું હતું, એટલે આજે સ્પેશિયલ ફરી મંગાવ્યું. બહુ હોટલો છે દુબઈની અંદર. મેં બપોરે જમ્યો 2 દિવસ, પણ ભાઈ સેવ ટામેટાનું શાક, દાળ, સબ્જી, રોટી, રાઈસ, છાશ. મિસ્ટર એન્ડ મિસિસ ગજેરાસ કિચન. આપણા ગુજરાતી છે, કાઠિયાવાડી છે, અને જમવાનો જે ટેસ્ટ છે ને ભાઈ, આમ મોઢામાં પાણી આવે છે એમ. કાલે જમ્યા, બહુ મજા આવી. અને અમારા પ્રતાપભાઈ છે, એ પણ અમરેલીથી છે. હે પ્રતાપભાઈ? હા, અમરેલીના કાઠિયાવાડીની મોજ. હે મને કે તમારી મહેમાન નવાજી કરું. બોલો, એક દુબઈ આવ્યા છે અને અમે 2 દિવસથી જોડે જમીએ છીએ. હે ભાઈ? હા ભાઈ,
છાસ વાસ ને જો છાસ નાખી મોજ કરાવી દીધી પણ નહીં 2 દિવસથી તો ભાઈ નાખી ફ્રેન્ડ હો જસ્ટ લાઈક અ ફ્રેન્ડ ઓ માય ગોડ યો પ્રતાપભાઈ યો ભાઈ બહુ મજા આવી છે અમને જમવાની એટલે આજે સ્પેશિયલ મંગાવ્યું છે 2-4 ટુરિઝમ વાળા લોકો બી આજે આવ્યા હતા એ લોકોએ આજે આમનું જમવાનું જમ્યા છે પ્લસ સસ્તું પણ બહુ હે ભાઈ રીઝનેબલ બહુ સસ્તું બહુ રીઝનેબલ હોટલમાં ખાવ ને ભાઈ એના કરતા આ ખાઓ ઘરનું પેટ ફરવા આવે ને એટલે લોકોનું પેટ બગડે આમાં પેટ નહીં બગડે તમારું મોજ દિવસ રોકાવી સમી અમે સ્પેશિયલ ગજેરાભાઈ નું જ મંગાવ્યું ગજેરાભાઈ નું જ ભાઈ મને પેલા એમ હતું કે ભાઈ મંગાવ્યું છે મજા આવશે કે નહીં પણ હું ખાવા બેઠો ને અને કાલે કઈક સલાડ આપ્યું હતું ખબર પેલું ગાજર વાળું રે એ તો એક નંબર હતું ભાઈ નેક્સ્ટ ટાઈમ જમવા આવું નેક્સ્ટ ટાઈમ એના માટે સ્પેશિયલ જમવા આવવું પડ્યું બપોરનો પાછો હું આજે એક ભાઈના ઘેર ત્યાં ગયો તો મારા ફ્રેન્ડ ના ત્યાં મેં કીધું દુબઈમાં રહું છું મેં કીધું આનું ખાવા ખાજે ખાલી કે હે મને નંબર મોકલ મેં નંબર પેલા જોડે લઈને મોકલી દીધો હમણાં આવે છે સ્પેશિયલ મળવાય આવે છે ભાઈ આપણને એટલે મજા આવશે હમણાં આવે એટલે હું તમને બતાવું ફરી દુબઈમાં ભાઈની મહેમાનગતિ પર અમે ચાવા પીએ છીએ અહીંયા તોહડામાં આ બધી મજા અલગ છે ભાઈ એ ભાઈ આ મજા અલગ નથી કે ઇન્ડિયાથી બહાર આવીને ચા ઘર જેવી મળવી ને એ મોટી વાત છે ચા પણ સેમ ડિટ્ટો ટેસ્ટ છે બધું સામાન ઇન્ડિયાથી આવે હા ચા ખાંડ ટોટલ બધું અહીંયાથી લેવું પડે મારે ડિટ્ટો ટેસ્ટ છે એમ 1000ની 13 જ છે વધારે નથી પણ આ 13 માં છે ને ભાઈ બે આવે એ બી શું આવે 16 Pro Max આવે હો મેઇન ગેમ એ છે કે હું આવ્યો તો આ સરપ્રાઈઝ તમારા લોકો આગળ અત્યારે ખોલું છું લિફ્ટનું બટન દબાવવાનું ભૂલી ગયો તો હું આવ્યો છું અહીંયા મોબાઈલ લેવા ઉન્નતિને એવું કહીને કે હું મારા માટે લેવા જાઉં છું મોબાઈલ હકીકતમાં લેવાના છે બે એક મારો અને એક ઉન્નતિનો ઉન્નતિ માટે આ સરપ્રાઈઝ છે તમને લોકોને ખબર છે ને મને ખબર છે પણ ઉન્નતિને ખબર છે નહીં એટલે ગમન સાંતલની જેમ 500 ની જાય કે 1000 ની જાય બધી પૂરી થઈ જાય પણ ટૂંકમાં મોબાઈલ લેવાનો થાય છે આ વખતે કન્ફર્મ છે ચલો ભાઈ તો ફાઇનલી જેના માટે આપણે દુબઈ આવ્યા હતા બે iPhone 16 Pro and 16 Pro Max this is for me and this is for ઉન્નતિ સો બંને લઈ લીધા છે આના માટે જ હું દુબઈ આવ્યો હતો અને આ જ વસ્તુ હતી ને આ જ એક બીજી સરપ્રાઈઝ હતી કે હું શા માટે દુબઈ આવ્યો છું તો આ હતી મારી બીજી સરપ્રાઈઝ મોબાઈલ લેવા માટે જ હું સ્પેશિયલ ગુજરાતથી દુબઈ આવ્યો હતો અને લઈ લીધા છે આજે આઈ એમ સો હેપી યુ નો બિકોઝ તમને ખ્યાલ છે કે મારો ફોન બગડ્યો હતો અને ઓલ આમાં સ્ટોરેજનો ઇશ્યુ આવતો હતો સો આજથી પ્રોબ્લેમ નહીં રહે આઈ હોપ અને આ છે ઉન્નતિ માટે બેસ્ટ સરપ્રાઈઝ આ બંને ફોન આવતીકાલના વ્લોગની અંદર હું ઓપન કરીને બતાવીશ અને કહીશ કે શું છે કયા કલર છે એ તો હજુ તમારા માટે સસ્પેન્સ જ છે રાઈટ સો બંને ફોનને કાલે કરવામાં આવશે ઓપન અને બતાવવામાં આવશે તમને કે શું છે કયા કલર છે કેવી રીતે લીધા અને ફોન વિશેની અમુક માહિતી પણ હું તમને આવતીકાલના વ્લોગમાં આપવાનો છું આઈ હોપ ને આવતીકાલના વ્લોગમાં તમને એવી મજા કરાવીશ ને ભાઈ કેમ કે આવતીકાલે આખું દુબઈ રખડવાનું છું કેમ કે એ પણ હું તમને કાલે જ કહીશ ઓકે સો થેન્ક યુ સો મચ આગળનો વિડીયો નેટવર્ક પ્રોબ્લેમના લીધે નહોતો પહોંચ્યો પણ આજે મેં એવું ટ્રાય કર્યો છે કે વિડીયો સવારે 9 વાગે જ આવી જાય એના માટે બધા જ વિડીયો મેં અત્યારે થોડા વહેલા મોકલી દીધા છે ઓલરેડી અત્યારે વાગ્યા છે તો અહીંયાના 1:30 મતલબ તમારા ત્યાંના ઇન્ડિયાના આપણા 3 ઓકે સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં